સીતારામ બધાઈને વાગી ગયા છે 5 અને આજે દૂધ અચિત લઈ એવું મોડું તો અત્યારે ગરમ કરું છું અને દૂધ જેવું આવ્યું એવા સાહેબે એવા ફેરા સાહેબ આવીને કે લાવો હું તમને એક કામ કરી દઉં તમે હમણાં પરીક્ષાની અંદર વ્યસ્ત બહુ છો ને લઈ આવી દીધા ને કે હરકા હમા કરી દી આ છે ને 4-5 કિલો તરબૂચ લઈ આવ્યો તો હું હમણાં ઘઉંની વાહે છે ને ખાવાનો વેત નતો આવતો મોરું થઈ ગયું રીંગણા તો બહુ હાકર જેવા ઉનાળામાં હાકર જેવા મીઠા છે તું તારી વાત તો હું જોઈ દૂધમાં મારું ધ્યાન છે હે આજે છે ને એક ક્લાસની અંદર લખું ગઈ હા હું એ ક્લાસમાં ભણાવવા નથી જાતી 11 આર્ટ્સમાં પહેલા જાતી શરૂઆતમાં પછી આજે હવે અમારા શિક્ષક બધા છે ને પેપર જોવા ગયા તો તાર ભત્રીજી ભટકી હા કે મેડમ કે તમે ઓલા મારા મોટા બાપાને ઓળખો ઈ કે લખુ મોટા બાપા હા લખુ બાપાને ઓળખો ઈ કે લખુ બાપાને દૂધ ઠારી નાખો એક જ મિનિટ એ કે તમે ઓલા લખુ બાપાને ઓળખો મેં કીધું કે કયો લખુ બાપો મને ખબર તો હતી કે તારું જ કેસ કે મારો મોટો બાપો થાય તમારે ભેગો વિડીયો ઉતારે ને એમ કે ને મારો દીકરો હું કહું હા તો તને શું થાય કે મારો મોટો બાપો થાય ઠીક આશા મોટી લખુ બાપો હા ઠીક તો હું તું કોની દીકરી તો કે હું સંજલા દીકરી કે હા સંજયની દીકરી કે ઠીક તમે ક્યાં રહ્યો તો કે અમે આદિત્યાણા રહીએ ઠીક હું તાર લખુ મોટો બાપો મને કોઈ દી કહેતો ને તમે આદિત્યાણા હમણાં જ ઘઉં લેવા આવ્યા હતા હા તો હગાવાલા ને કોઈક દી જાતો ઘર જો ને એ તો હગા વાલા કરીએ તો વાલા થઈ જાય જઈએ કોક દી કાંટો દેવા હા એ વાત હાજી એમ કે ટાઈમ નથી અમારા છે ને મારો હાવજ આવી અને કે મારી માં એમ નમ ફૂકાઈ જાય તરબૂચ પૈડા લઈ આવી દીધા પણ ખાવાની એને ઓલી પડી નથી હમણાં નથી ઝાપટ ઝૂપટ કરી નથી કે લખું આજે ઘઉં તમારી પથારી ફેરવી નાખી ઘઉં ઉપર પડ્યા હતા કાલે અને અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો 4:30 થી ઉઠી આ તો હાલ ને ઉઠીને સીધી ઉપર જ જો મંડી જ પડી હતી તમે તો આયા હતા અમે રુદ્રભાઈ મારો હારો કહે કે રોકાઈ જાવ મેં કીધું ના રોકાવું નથી તો કે ના રોકાઈ જાવ તો વળી એમ થયું કે હાલ રોકાઈ ગયા રૂમમાં બેઠા 7 વાગ્યા પછી એમ થયું કે હવારે જવું તો છે जाना तो पड़ेगा किसी करके जाना पड़ेगा इधर रहने का तो नहीं है પછી મેં કીધું હાલ ભાગીએ તો હાલો ભાગ્યા ને થોડુંક હાલ કે ડાલે ને તો ટાઈટ ભૂખા કાઢી નાખે અને રુદ્ર આમ કરે ઓય માં પછી પણ ના ગયો વળી પછી કહે શ્રીમદ ભાગવત કે વાસુ ગીત ગવાય ને કે લાડરે લડાવતી કઈ જસોદા ન જાય મને એ વાનો હું ગાવ ને અમે ખેડૂ માણસ રહ્યા તમને તરબૂચ મળતા આવડે ને હા એમાં તો ખાવા કેવા અસલ તરબૂચ મળે તો ખાલી તમે કોમેન્ટ કરજો કે कैसा बनाता है ये लखन तरबूज वाला जो एक देखो इसको તમને દૂધ ગરમ કરી લ્યો ને તો લાવો તમને હું સુધા તમે એમને પડ્યા એના ઉંદેડો તો છે માર ઘરનો फ्रिज में आज एमने तरबूज पड़ा लाओ के मैं एक दी परम दी देखो इसकी फैसिलिटी देखो कैसे होता है कौन कमेंट करजो केवा मोरू ही बराबर અને બીજું તો કામ પછી કેવું કે ઓલા જેમ કે સમજી લ્યો તો જય માતાજી ભલું કરે પિતાજી બીજું એટલે આવું છે આ સંસારની માલિકો મોજ કરી લેવાની જીવે લેવાય બધાની કોમેન્ટ બહુ સારી આવે કે તમે કહેતા હતા આમ ફલાણું ઢીકડું પૂછડું વગેરે અને બધા તમારી વાત સાચી છે કે જીવે લેવાય મોજ કરી લેવાય એમાં જ મજા છે તો હું દોસ્તના કોઈને કહેતું ન કહું છું કે તમ જી લો જીને કહે 4 दिन બાકી હે બેકાર દિન તો જીવું તો કરી ઘઉંની વાહે તેજ મને ઘઉં લઈ આવી દીધા ના જો ઘઉં નો લઈ આવી દીધા હોત ને તો બસ લઈને ખાત
તો ના તો હુરીનો હતાપ ન થાત. આપણે તો એવો આ ઘઉંનો ભાવ જોજો તમે હમણાં. હા સાચી વાત છે. પલરી ગયા બધાના ઘઉં કાઢ્યા નથી, અડધાના ખરામાં પડ્યા. ઓલા રામભાઈ નું એક દી વિડીયો જોતી હતી, ખરામાં પડ્યા ઘઉં ને ઢાંકતા હતા બિસાડા તાલપત્રીયું. અને આખા વર્ષનું પેલા માંડવી બગડી, હવે ઘઉં બગડ્યા. જિંદગી બગડી. અને હાસી વાત છે, માથે કરજા કરી કરીને માણસે અટાણે કેમ કરીને કર્યું હોય. આ તો ઠીક, મારે તો ઓસરીમાં પડ્યા હતા ખુલ્લાથી, ફટાફટ ઢળી. આની ફેસિલિટી જોઈ લ્યો તમે ખાલી મિત્રો, જુઓ ઇસકો બોલતા હે બતાવા હું શું કરીને સે તો મીઠા હાકર જેવા અસલ છે મીઠા, પણ ટાઈમ નથી મળતો ખાવાનો ટાઈમ નથી મળતો. વિચારો કે ઘઉં જલ્દી હમા થઈ જાય ઠેકાણે. બાયુનું છે ને કાજી વેવા હોય, જણ ને આ બધી કઈ ઉપાધિ ન હોય. તમારે થઈ ગયા ઘઉં હમા? થઈ ગયા. અમારે આશા ખાવા પડી એમ ઘૂંઘરો મારી ઘઉં ઘૂંઘરો મારી નામ ઘૂંઘરો મારી ઘઉં સાફ કરતી જાય એવી ખાવા પડી. આશા કહું મળી નાખો મેં કીધું ઘઉં ગયા કે આશા ગયા? દાદા ઘઉં ગયા મને પાર હતી. એને છે ને 5 મણ ઘઉં હતા ને મારે 15 મણ ઘઉં હતા. બે ના ભેગા છે એવા ઘઉં. 5 મણ ને તો કદાચ વાર ન લાગે, 15 મણ ને 3 ગણા ઘઉં હોય એટલે એક ચાઈને ચારવા. અને પાછા વાડીમાંથી લીધા હતા, ક્વોલિટી કરેલા નહોતા. ક્વોલિટી કરેલા દર વર્ષે આપણે છે ને ક્વોલિટી કરેલા લઈ, એટલે સાફ કરેલા ચાઈનો મારેલા અસલ છે. હજી એક પડ્યું ખાઈ જા ભાવે એટલે પછી પાછું સુધાર લેવું. આખું ખાઈ જાય. હા આખું ખાઈ જા. ખાવા હાટું જ છે ને બેટા, તું લઈ આવ્યો તો તારે ખાવું. એમાં ખાવામાં કઈ આપણે કોઈ દી ઓલું છે જ નહીં. ખાઈ જા. મારો જીવ તૂટો મનમાં ગાયું દીધો. કિલો 2 કિલો કિલો 1.5 કિલો રીંગણા લઈ આવ્યો મસ્તી નાથી. બપોરે અસલ એવું કરું મારું રીંગણાનું શાક કર્યું ને તેવું ભાઈવું રીંગણાનું શાક ના કટાણે છે ને. કાલ લખું, કાલે જ મેં રીંગણાનું શાક કર્યું. હું એવો હારો માણસ છે કે મૂકું નહીં. પછી ગાયું દેવી દીધી. ગાલી સબકો ડર નહીં લેકિન ખાएगा तो पक्का. पूरा खत्म करेगा, ये वीडियो खत्म हो जाएगा तो ये खत्म हो जाएगा. ખાવાનું ચાલુ રાખ્યું કે એમ મને કે ઠાવકો થઈને કે લાવો તમને તરબૂચ મોરતા નથી આવડતા ને, જો આમ મોરાય કે એમ કરીને મોરી દઉં. એમ કરીને પોતાના ઘરમાં થઈ રહ્યા હે ને. હા જો અહીંયા તરબૂચ ખાવા પૂગી ગયો હે. હજી વાં ઓલા ઊંઘીને મૂકી દેતા એ ખૂટા નહીં હોય તરબૂચ એટલા અહીંયા પડ્યા હતા. એટલે એવો માણસ છે તું ખતરનાક. એમ મને એમ નથી કેતો ફૂઈ તમે ખાવે. મસાલો લઈ લો, મસાલો સાટીને ખા. કેમ ઘટે કઈ? ઘટે તો ખાલી જિંદગી ઘટે. બાકી ઓલો જ્યાં તરબૂચ હોય ને જે મસાલો બતાવ. આ મસાલો તમે છાટીને ખાવ ને, બતાવ આ મસાલો બતાવ. આ હે મસાલો जो तरबूज अपने साइड पे नाखवानो मसालो અને इसको है ना ऐसे नपता है जिसे ऐसे बहुत पूरा डाल देता है तो एकदम नमकीन मजा आता है. हमने जूनागढ़ 2 साल के पहले खाए थे उधर. ઈ તો મીઠું ને ઓલું જ હતું ખાલી. આ મસાલો તો હોય. આ મસાલો તો ઓમી લેવા માંથી પોજી થી. હા પોરનો મસાલો હે ભાઈ. તાર મામા ને મહિનો દિન તો લખું નો ચાલે ને. આમાં જિંદગી હોય જાય મસાલામાં. મસાલો જેવો આવે ને મામી. શરૂઆત કરી લેવો તો કોણ? તું લઈ આવ્યો તો. તું લઈ આવ્યો. ખાવ. હાલો હવે તો આવજો. ક્યાં જાઉં? મને તરબૂચ ખાવા નથી દેતો. એ કે તમે વિડીયો બનાવો તો હું તરબૂચ ખાઈ લઉં. એવો તો ચાલુ રાખો. તો અમારા કેવા વિડીયો લાગે કોમેન્ટ કરજો, લાઈક કરજો, તમારા હગાવાલાઓને શેર કરજો. અને હે ને તમે બધું કરતા રહીજો તો અમે આગળ તરફ વધીએ. અને અમારી જોશના પૂરી છે ને ટૂંક સમયમાં પ્લેનમાં જવાનું છે. ત્યાં જવાનું છે. તમારું રામ જાણે ને એ જાણે. પૈકી હશે ખોટું નથી બોલતો. હું તો ગમે ને એવી જાઉં. જોગી ચાલતા ભલા. મારી બેનપણી વિદેશમાં છે ત્યાં વહી જાઉં. મારો દીકરો વિદેશમાં છે ત્યાં વહી જાઉં. જવાની પાકું કેદી જવાની નક્કી નહીં. એની પેલા ઉપરની ટિકિટ આવી જાય તો ત્યાં વહી જાઉં. જવાના હે તારીખ ને મને ખબર છે. નો કહેવાય કે તમે યુટ્યુબર છે એટલે આમાં સરપ્રાઈઝ રાખવું પડે. નકર તમે વધતી જાઓ ત્યાં તક જ ના ગયા. જવાની વિદેશ ક્યાં જવાનું છે ને કોમેન્ટ કરજો. જેની જાજી કોમેન્ટ છે ને ક્યાં ગયા તમે બધા કરજો. ક્યાં જવાના છે એની કોમેન્ટ કરજો.
એક ઓસ્ટ્રેલિયા છે ને મારી બેનપણી છે, યુટ્યુબર જ છે. એક પોર્ટુગલ બાર બેનપણી છે, તમને દેશના નામ આપી દઉં. એક ઇંગ્લેન્ડમાં છે અને પોલેન્ડમાં મારો દીકરો છે. 4 દેશ ઓપ્શનમાં છે તમારા. ઇન્ડિયામાં જવાનું છે બગાવ્યો. 4 દેશમાંથી ક્યાં જવાની? ઇન્ડિયામાં જવાનું છે, ક્યાં જવાનું છે નહીં તમે કીજો. આવા નવા વિડીયો જોતો આવજો. જય માતાજી, સીતારામ. અને આવા નવા તરબૂચ ખાતા રહેજો.